ચાલો, જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મેઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ઘણા દિવસ પછી આપણે વિડીયો બનાવીએ છીએ. તારીખ 14 જૂન 2026ના રોજ એલઆરડીની એક્ઝામ લેવા ગઈ, તો મારે થોડુંક વિડીયો બનાવવામાં આજે લેટ થાય છે. આજે 17 તારીખે બરાબર 3 દિવસ પતી ગયા અને હું મેરિટ બનાવવામાં થોડુંક રિસર્ચ કરતો હતો. એના હિસાબથી થોડીક વાર લાગી, બાકી હવે વાર નથી લગાડવાની. ચાલો જોઈએ. પહેલાં હવે વાત કરીએ તો આપણે પેપરની. પેપર કેવું હતું? તો પેપર હતું મધ્યમ સાઈડનું. મધ્યમ એટલે કે ના અઘરું કહેવાય ના એકદમ સહેલું કહેવાય, એવી રીતનું હતું. પણ જુઓ, આપણે એક અંદાજ કાઢીએ કે 200 માર્કમાં અહીંયા કંઈક સાઈડમાં જગ્યા હોય તો આપણે કંઈક જગ્યા કરીએ અને કહું કે જો 200 માર્કમાં એક 120 પાર્ટ બી અને 80માં પાર્ટ એ. બરાબર. હવે આમાંથી તમે 90-95 કર્યા હોય તો યોગ્ય કહેવાય. આમાંથી 65 જેવા લખ્યા હોય તો યોગ્ય કહેવાય. બરાબર. જે સારામાં સારા વિદ્યાર્થીઓ છે એમની વાત કરું છું. આમાં તમારા 25 ખોટા પડે, આમાં તમારા 15 જેવા ખોટા પડે, પણ એ પણ આપણે અંદાજ કાઢી નાખો. આમાં 30 ખોટા કરી દો અને 40 કરી દો. ચાલો, 40 ખોટા અને આમાં 20 ખોટા, 60 ખોટા પડે ઈ કર્યા હોય કદાચ, અને 140 જેનું મેરિટ બનતું હોય, 140, 130, 135, તો વેલ એન્ડ ગુડ કહેવાય. બરાબર. સારામાં સારું કહેવાય. જેને સારી મહેનત કરી છે એમને 140 જેવા તો સાચા પડ્યા જ છે. બરાબર. તો હવે આપણે જોઈએ મેરિટ તરફ કે ગઈ વખત અને આ વખતમાં શું અંતર છે. કે ગઈ વખત પેપર અઘરું હતું, આ વખતે મીડિયમ સાઇઝનું હતું, તો મીડિયમ પ્રમાણે 2-5 માર્કનું મેરિટ વધી શકે છે. સમજ્યા? સમજો કે પેલી ફેર 122 ઓબીસી નું અટક્યું હતું ટોપ ઉપર, ટોપ લેવલ પર જે 122 હતા, 122, 123 જે બિન હથિયારીમાં કે એમાં લાગ્યા હોય, કોન્સ્ટેબલ બન્યા હોય એવા વિદ્યાર્થીઓ, તો આ વખતે એમાં થોડો આપણે વધારો થયો છે. 5-7 માર્કનો વધારો છે, વધારે નહીં. તો ચાલો જોઈએ આપણે મેરિટ કે જનરલ વાળાનું કેટલું અટકશે. જનરલ વાળાનું 130 થી માંડીને 140 સુધી એવરેજ પકડવા ભાઈઓમાં. અહીંયા લખ્યું છે આ ભાઈઓ અને ફિમેલ બેનો. બરોબર. કેટલું? 130 પ્લસ થતા હોય જનરલ વાળાને, એમને ડન કરી દેવાનું કે મારો ચાન્સ ખરો એલઆરડીમાં. બરોબર. અને બેનોમાં 110 થી 115 થતા હોય એમને ડન કરવાનું કે ચાલો મારે આશા રાખવાની છે. બરોબર. હવે ઈડબ્લ્યુએસ માટે 125 થી 130 કે જે વિદ્યાર્થી એટલે ભાઈઓમાં 125 પ્લસ થતા હોય એને આશા રાખવાની. અને અહીંયા બહેનોમાં 95 થી 100 ની વચ્ચે થતા હોય એ બહેનોએ પણ આશા રાખવાની છે કે ચલો આપણે બનવાની આશા કરી એમ. બરોબર. તો મિત્રો ચાલો હવે આગળ જોઈએ. આપણે ઈડબ્લ્યુએસ માં જોયું આપણે 125 હોય એને આશા રાખવાની, 95 પ્લસ હોય અને બહેનોમાં આશા રાખવાની. હવે આગળ જોવાનું છે આપણે એસસી. 120 થી 125 જે એસસી વાળા ભાઈઓ છે એમને 120 થતા હોય, સમજો કે 115 થતા હોય તો પણ આશા રાખવાની છે. બરોબર. તો તમારે વિચાર લેવાનું મારે થશે. અને બહેનોમાં 100 થી 105 અને 105 પ્લસ થતા હોય કે 107 થાય છે, 108 થાય છે, એવી બહેનોએ આશા રાખવાની છે આપણે. બરોબર. એમને ભૂલવાનું નથી કે અમે નહીં બનીએ કે શું થશે, એવી કોઈ ટેન્શન તમારે લેવાની જરૂર નથી બહેનો. હવે જોવાનું છે આપણે ઓબીસી ખાસ 130 થી 135 ભાઈઓમાં. જો મિત્રો, આ મેં જે વધારીને મૂક્યું છે ને તો કદાચ 2-5 માર્ક મેં કમ્પ્લીટ વધારીને જ મૂક્યા છે, અને ભગવાન કરે આ મેરિટ મારો અંદાજ ખોટો પડે. બરોબર. આ અંદાજિત મેરિટ છે. 130 પ્લસ થતા હોય જે ભાઈઓને, 131 થતા હોય તો પણ ડન કરી દેવાનું, 125 થી વધારે થતા હોય તો પણ ડન કરી દેવાનું. 125 પ્લસ મૂળ હોવા જોઈએ તમારે ભાઈઓમાં. અને બહેનોમાં 110 થી 115 ઉપર હોય ઓબીસીમાં, એ બહેનોએ તમારે ફૂલ ટાર્ગેટ રાખવાનો છે કે ના મારે મેળ પડી જશે. પછી એસટી વાળામાં 95 થી 105 કે સમજો કોઈ ભાઈ છે એને 100 થતા હોય તો એને એવું નહીં છે કે મારું તો એ 95, તો એને વિચારી જ લેવાનું કે મારું ડન છે, ફાઇનલ છે. બરોબર. અને જેને 95 એક્ઝેક્ટ થતા હોય એવા ભાઈઓ પણ આશા છોડવાની નથી. શું ખબર, એસઆરપીએફમાં નંબર લાગી જાય. બરોબર. અને બહેનોમાં 85 થી 95 જે બહેનોના 90 થતા હોય, 91 થતા હોય, 92 થતા હોય, 88, 89 થતા હોય એવી બહેનોએ ખૂબ આશા રાખવાની કે ભાઈ તમારું જે પેપર તમે આપીને આવ્યા છો યોગ્ય આપીને આવ્યા છો. તો હવે વાત થઈ આ મેરિટની. આ અંદાજિત મેરિટ હતું મિત્રો એલઆરડીનું. આપણે પીએસએનું પણ મેરિટ બન્યું હતું, એમાં પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. આમાં પણ સારો પ્રતિસાદ મળવો જોઈએ. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
બરાબર. આ LRD નું મેરિટ 2026 ગઈ વખત જે આપણે મેરિટ બનાવ્યું હતું એ મેરિટ જોવો તમે 99% આપણું સાચું પડ્યું. કેટલું? 99%. તો આ વખતે પણ આશા રાખું છું કે આપણું 99% સાચું પડે. કારણ આનાથી નીચું જાય હો, 5-5 માર્ક બધાના 5-5 માર્ક નીચે જાય. આ વખતે 5-5 માર્ક મેં વધારે છે. કેમ કે પેપર એવું હતું એટલા માટે. બરાબર. મીડિયમ સાઇઝ હતું કે બહુ અઘરું નહીં, બહુ સહેલું નહીં, એવી રીતનું ગણિત રીતનું કે બહુ સરળ હતું. એટલે જેને મહેનત કરી એના માટે ખૂબ સરળ હતું એમ. બરાબર. અને ઇતિહાસ પણ સારો પૂછાયો હતો, વિજ્ઞાન, ભૂગોળ, બંધારણ સારું એવું પૂછાયું હતું. જો જેની તૈયારી સારી હતી, સારું એવું લેવલ હતું, એવા વિદ્યાર્થીઓ આરામથી 150+ લાવશે. જેની તૈયારી જે ગઈ વખતે 0.25, 0.50, 1 માર્ક 2 માર્ક માટે રહી ગયા હતા એવા વિદ્યાર્થીઓ આપણે 150+ જશે. બરાબર. કારણ કે એમની મહેનત આ વખતે બમણી હશે અને થોડા માટે જ રહી ગયા હતા. ઠેઠ આવતા સુધી અંત સુધીમાં એમને તૈયારી કરી છે, તો તૈયારી એમને કન્ટિન્યુ કરીએ છીએ. એના કારણથી એમની તૈયારી ખૂબ સરસ જાણીએ છે અને એના કારણથી એમના 150+ થતા હશે. 170, 175 સુધી જશે વિદ્યાર્થીઓ, પણ બધા નહીં હોય. સમજ્યા? રેર કેસ એવા છે જે 1000 છોકરા એવા છે જેને 150+ થતા હશે. નહીં થતા હોય એવું નહીં, થતા હશે, મહેનત કરતા હશે. કારણ કે PSI વાળા આવ્યા છે ને, PSI વાળા માટે સહેલું જ ગણાય. બરાબર. તો આ હતું આપણું અંદાજિત મેરિટ. જોઈ લો તમે, શાંતિથી જુઓ અને કમેન્ટમાં કમેન્ટ પણ કરજો, ખોટી કમેન્ટ ના કરો. બરાબર. આ ખોટું પણ હોઈ શકે છે. આ તો અંદાજ તમને હિંમત આપવા માટે મેં આ વિડીયો બનાવીએ છીએ. બરાબર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કરો અને સપોર્ટ કરો.